માળી હાટીનામાં વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન તેમજ દંત ચિકિત્સા કેમ્પ યોજાયો. માળિયા હાટીનામાં આજે સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી શાક માર્કેટની સામે બસ સ્ટેશનની બાજુમાં મોમીન સમાજના અલીસાબાગ ખાતે એકી સાથે 2 કેમ્પો, નેત્ર નિદાન કેમ્પ અને દંત ચિકિત્સા કેમ્પ એમ 2 કેમ્પો યોજાયા હતા. ઇન્દુબેન ધીરુભાઈ મેમોરિયમ ટ્રસ્ટ રાજકોટ, ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહકારથી સીતારામ સેવા ટ્રસ્ટ તેમજ મોમીન સમાજ માળિયા હાટીના સહયોગથી રાહત દરે 32 કેમ્પ તેમજ વિનામૂલ્યે દંત ચિકિત્સા તેમજ નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો. આ દંત ચિકિત્સા કેમ્પમાં રાજકોટના ડૉક્ટર જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમે સેવા આપી હતી. સાથે સાથે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન બોમ્બે, ડૉક્ટર આભાબેનાર શેઠ અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ મોમીન સમાજ માળિયા હાટીના દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રાજકોટ રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલના તબીબોએ પોતાની સેવા આપી હતી. આમ એકી સાથે 2 કેમ્પો યોજાયા હતા. આ કેમ્પમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ સિસોદિયા, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ જણકાત, મહેન્દ્રભાઈ ગાંધી, અમીરસિંહભાઈ સિસોદિયા સહિતના આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં શમસુભાઈ મુલાણી, સિરાજભાઈ સમનાણી, ગુણવંતભાઈ દવે, મહેન્દ્રભાઈ ગાંધી, કલકત્તાવાળા ચિરાગભાઈ શાહ, રઘુભાઈ દવે, અશોકભાઈ વડોયા, દેવાનંદભાઈ સોલંકી, ભૈલાભાઈ દરજી, અલાઉદ્દીનભાઈ ભીમાણી સહિતના સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ બંને કેમ્પનો લાભ લીધો હતો. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેણે સબસ્ક્રાઈબર કરી લેવી. આર્થિક રીતે નબળો છે આ તાલુકો. કોઈ એવા મોટા ઉદ્યોગો નથી, ખેતી આધારિત મજૂરી આધારિત આ તાલુકો છે. એટલે આપણી સ્થિતિ બહુ આર્થિક સારી ન હોય, એટલે આવા કેમ્પમાં આપણે બધાને લાભ મળે. લઈને આવી જાય ટેબલ છે ત્યાં વહી જવાનું. જ્યાં તમે જાશો એટલે પ્યાલી આપશે, એમાં બાથરૂમ તમારું તપાસી તમને ડાયાબિટીસ છે કે નહીં એ તપાસ કરીને તમને કહેશે કે રોકાવો, એટલે તમારે અહીં રોકાઈ જવાનું છે. આજે આધાર કાર્ડ બે જરૂર કાઢવી પડે નિયમ છે. આધાર કાર્ડની જરૂર આંખમાં જઈને ઓપરેશનમાં જવું હોય, બતાવવા માટે ઓપરેશનમાં જવું હોય, એને રાખવાની રહેશે. એટલે જેને જવાનું છે આડાવડાને ના રહે. દાંતના કેમ્પમાં દાંતનો કેમ્પ બાજુમાં જ આપણે દાંત હા, એ શું થયું? ટેન્શન હતું ને? ચાલો 12 હોય બધા અંદર આવી જાય એક વાર. હવે અંદર લાભ મળે, રાહત દરે લાભ મળે, કોઈ ખર્ચું ન થાય. કારણ કે જો તમે પ્રાઇવેટમાં જાઓ
તો આંખનું ઓપરેશન કરવું તો પણ મોટા ખર્ચા થાય. દાંત કઢાવવા જાવ તો પણ 3-4 હજાર 5 હજાર ભાવ છે, અને દાંત નાખવા હોય ને તો 10-10 હજાર રૂપિયા ભાવ છે. તો ખાલી અહીંયા આપણને કીધું 2000માં 32 તો એટલે રાહત દરે આ લોક ફાળો કરીને આ ટ્રસ્ટ દ્વારા સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીના, ડૉક્ટર રાભાબેન શેઠ માળી હાટીના, મોમીન સમાજ માળી હાટીનાના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 17 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ આજરોજ પણ મોમીન સમાજની શ્રેષ્ઠ જગ્યા અલીસાબાગમાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ રણછોડદાસ બાપુ આપણી હોસ્પિટલ દ્વારા યોજવામાં આવે છે. આ કેમ્પ દર મહિને થાય છે. અત્યાર સુધીમાં 21,307 ઓપરેશન થયા છે. લઈ જવું મૂકી જવું ઓપરેશન, કોઈ પણ જાતનો ખર્ચ નહીં, અને એક પણ ઓપરેશનની ફરિયાદ ન થઈ કે ફેલ નથી થયું. 15,000ના ઓપરેશન એક પણ પૈસા વગર ફ્રી કરી આપવામાં આવે છે. માળિયા માટે આશીર્વાદરૂપ છે. તેમજ દિવાળી ગઢવીબેન તરફથી તેમજ દિવાળી ચેરિટેબલ ટ્રસ્ટ અને સીતારામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દંત ચિકિત્સક જેમાં વગર ઇન્જેક્શન વગર દુકાને દાંત કાઢી આપવાના અને રાહત દરે ફક્ત રાહત દરે 2,000 રૂપિયા બત્રીસી બનાવી આપવાના કેમ્પમાં પણ આજે ઘણા દર્દીઓ લાભ લે છે. આ કેમ્પ પણ ઘણા સમયથી ચાલે છે. આ કેમ્પ પણ ખૂબ આશીર્વાદરૂપ છે. આ કેમ્પમાં આજે અમારી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકો ધારાસભ્ય છે ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જીતુભાઈ, પૂર્વ સભાપતિ અને ક્ષત્રિય આગેવાન એવા અમીરસિંહભાઈ સિતોદિયા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જણકાતભાઈ તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને આ તેમને સફળતા શુભેચ્છા અપાઈ છે. સાથોસાથ આ કેમ્પમાં જે સેવાભાઈ કાર્યકર છે, દેવાનંદભાઈ છે, રઘુભાઈ છે, ગુણોદભાઈ છે, સિરાજભાઈ છે, મુલાણીભાઈ છે, ભૈલાભાઈ છે, અશોકભાઈ છે, એ લોકો ગુણોદભાઈ બધા જે સેવા આપે છે એમનો પણ ખરા લોકો આભાર માનીએ છીએ. આ જગ્યા આપનાર મમ્મી સમાજનો આભાર માનીએ છીએ. દાતાઓનો પણ આભાર માનીએ છીએ. અને સેવા આપતા રણછોડદાસ બાપુને આપણી હોસ્પિટલ દિવાળી ચેરિટેબલ ટ્રસ્ટનો પણ ખરા લોકો આભાર માની અને મારી વાણી વિરામ આપું છું અને તેમની સફળતાની શુભેચ્છા છે.